સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોરે ડાઇંગ પ્રિન્ટિંગના ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આ દુર્ઘટનામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી અંદર ફસાયેલા 3 શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું, જ્યારે 2 શ્રમિકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા છે. 12 સિલિન્ડર બહાર કઢાયા. મોટી દુર્ઘટના ટળી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારખાનામાં કુલ 12 ગેસના સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ આગની જ્વાળાઓ વચ્ચે જઈને આ 12 બાટલા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો કે ફાયર વિભાગની કામગીરી દરમિયાન એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 2 દાઝી ગયા અને 3ને રેસ્ક્યુ કરાયા હતા. આપનું નામ, ડેઝિગ્નેશન, કઈ જગ્યાનો આગનો કોલ છે? મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણા મોડ છે. આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે. મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં ફાયર થયું હતું. અને આ ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું બિલ્ડિંગ છે, એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી. હવે જેને કંઈક ડાઇંગ પ્રિન્ટિંગ કહેવાય છે, તપેલા ડાઇંગ, એમાં કંઈક ફાયર હતું. કંઈક કારણોસરથી આગ લાગી ગઈ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 5 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે. એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈ જાનહાનિની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાનિ માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રીમેચ્યોર કહેવાશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.